કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિર ખાતે યોજાનારી ભવ્ય મંડલા પૂજા પૂર્વે ભગવાન અયપ્પાના પવિત્ર સુવર્ણ આભૂષણો તંગા અંકી સન્નિધાનમ ખાતે આવી પહોંચ્યા છે. આ પવિત્ર સુવર્ણ કવચને આરણમુલા પાર્થસારથી મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે લાવવામાં આવ્યું હતું. પરંપરાગત વાદ્યોના ગુંજારવ અને સ્વામી શરણમ અયપ્પાના નાદ સાથે હજારો શ્રદ્ધાળુઓએ આ પવિત્ર આભૂષણોનું સ્વાગત કર્યું હતું. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાન અયપ્પાને અર્પણ કરવામાં આવતા આ સુવર્ણ આભૂષણોનું આધ્યાત્મિક મહત્વ અત્યંત વિશેષ છે. ત્રાવણકોરના સ્વર્ગસ્થ મહારાજા ચિથિરા થિરુનાલ બાલારામ વર્મા દ્વારા આ અંદાજે 450 પવન વજનના સુવર્ણ આભૂષણો ભેટ આપવામાં આવ્યા હતા. મંડલા પૂજાના દિવસે ભગવાનની મૂર્તિને આ તંગા અંકી એટલે કે સુવર્ણ કવચ ધારણ કરાવીને વિશેષ શણગાર કરવામાં આવે છે. આ દુર્લભ દર્શન માટે દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સબરીમાલાના પવિત્ર ડુંગરો પર ઉમટી પડ્યા છે. મંડલા પૂજાની પૂર્ણાહુતિ બાદ મંદિરના દ્વાર ટૂંકા સમય માટે બંધ કરવામાં આવશે અને ત્યારબાદ મકરવિલક્કુ ઉત્સવ માટે ફરીથી ખોલવામાં આવશે. ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ દ્વારા યાત્રિકોની ભીડને પહોંચી વળવા માટે પીવાના પાણી, રહેવાની સુવિધા અને આરોગ્ય સેવાઓની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. પવિત્ર પંપા નદીના કિનારેથી સન્નિધાનમ સુધીના પદયાત્રાના માર્ગ પર ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો હોવાથી વહીવટી તંત્ર દ્વારા દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.